રાજ્યમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે પોલીસે વિવિધ જિલ્લાઓમાં દરોડા પાડી મોટી કાર્યવાહી કરી છે। મહીસાગરના ખેમપુરમાં ખેતરમાંથી 607 બોટલ સાથે રૂપિયા 1.53 લાખનો દારૂ ઝડપાયો છે। તો સુરેન્દ્રનગરના વઢવાણમાં વાડીમાંથી દારૂનું નેટવર્ક પકડાયું છે। શંખેશ્વર પોલીસે દરોડા પાડીને 90 લીટર દેશી દારૂ અને વોશ સહિત રૂપિયા 1.56 લાખથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। બીજી તરફ સુરતના સરથાણામાં કારમાં ચોરી છુપેથી દારૂ વેચતા હિતેશ સાલબારાની ધરપકડ કરવામાં આવી છે। આ ઉપરાંત સચિન જીઆઈડીસી પોલીસે રૂપિયા 26,000ના દારૂ બિયર સાથે મચ્છીબેન ખલાસીની ધરપકડ કરી છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા કશ્યપ જોશી જોડાઈ ગયા છે ન્યૂઝરૂમથી। કશ્યપ, જે રીતે લઠ્ઠાકાંડ થયો એ પછી સડનલી હવે પોલીસની આ કાર્યવાહી શરૂ થઈ ગઈ છે, હવે દારૂ પકડાવા લાગ્યો છે। બિલકુલ, પોલીસને શરમ આવે તેવા અનેક કિસ્સા રોજ સામે આવી રહ્યા છે અને લાખો રૂપિયા, કરોડો રૂપિયાના દારૂના જથ્થા પકડાઈ રહ્યા છે। સાણંદ ખાતે એક મોટો દારૂનો જથ્થો જે છે તે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે। 1.11 લાખનો આ દારૂનો જથ્થો જે છે તે પંજાબથી આવતો હતો અને અહીં વિરમગામ સાણંદ હાઈવે સુધી પહોંચી ગયો હતો। ત્યાં સુધી અનેક જિલ્લા પોલીસ જે છે તે જાણે કે ઊંઘતી હોય તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। પંજાબથી દારૂનો જથ્થો રવાના થયો, હરિયાણા, રાજસ્થાન થઈ અને ગુજરાત બોર્ડર થઈ અને દારૂ જે છે તે સાણંદ વિરમગામ હાઈવે સુધી પહોંચી ગયો। ત્યાં સુધી અરવલ્લી જિલ્લા પોલીસ હોય કે પછી સાબરકાંઠા જિલ્લા પોલીસ હોય કે પછી અમદાવાદ ગ્રામ્ય પોલીસ હોય તે ઊંઘતી ઝડપાઈ છે અને સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આ કાર્યવાહી જે છે તે કરવામાં આવી છે। પોલીસ દાવાઓ કરે છે, કાર્યવાહી કરે છે, ફોટા પડાવે છે, રીલ બનાવે છે ને કાર્યવાહી થઈ હોવાના પુરાવા જાણે કે આપતા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। પરંતુ મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો હજી પણ અન્ય રાજ્યોમાંથી અહીં સુધી પહોંચી રહ્યો છે। ત્યાં સુધી અનેક જિલ્લા પોલીસો જે છે તે ઊંઘતી હોય તેવું સામે આવ્યું છે। જે બોર્ડરથી દારૂ પસાર થયો તે પોલીસ શું કરતી હતી તે સવાલ ઉઠી રહ્યો છે। સાથે જ આઈબીની પણ નજર અનેક જગ્યા પર હોય છે, પરંતુ તેના ધ્યાનમાં પણ આ આટલો મોટો જથ્થો ના આવ્યો। અનેક રાજકીય હલચલ જ્યાં થતી હોય છે ને ત્યાં હવે આઈબીના અધિકારીઓ હોય કે પછી કર્મચારીઓ હોય ત્યાં તે નજર રાખીને બેઠા હોય છે। પરંતુ જે પ્રમાણે દારૂનો જથ્થો અહીં ઠલવાઈ રહ્યો છે, ડ્રગ્સનો જથ્થો ઠલવાઈ રહ્યો છે ને ત્યાં આ ઇન્ટેલિજન્સ બ્યુરોના કર્મચારી અને અધિકારી જાણે કે ઊંઘતા હોય તે પ્રકારની સ્થિતિ અનેક વખત સામે આવી છે। રાજ્ય પોલીસ વડા જે છે તે કાર્યવાહીના દાવા કરે છે, પરંતુ તે તમામ દાવાઓ માત્ર હવાઈ હોય તે પ્રકારની સ્થિતિ સામે આવી રહી છે। કારણ કે 1 કરોડથી વધારેનો આ મુદ્દામાલ જ્યારે પકડાઈ રહ્યો છે, આવા સંજોગોમાં અનેક જિલ્લા પોલીસની કામગીરી ઉપર સવાલ ઉઠી રહ્યો છે। અથવા તો કહી શકાય કે હજી પણ પોલીસ, જે તે જિલ્લાની પોલીસ જે છે તે જાગી નથી અને તેની રહેમ નજર હેઠળ જ આટલો મોટો જથ્થો પસાર થઈ જાય છે ને ત્યાં સુધી સ્થાનિક પોલીસ જે છે તે ઊંઘતી ઝડપાઈ રહી છે। જી બિલકુલ કશ્યપ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો દારૂનો કાળો કારોબાર અંદાજિત વાર્ષિક ટર્નઓવર 10,000થી પણ 20,000 કરોડ છે। દારૂનો કાળો કારોબારના આ આંકડા છે, જેમાં બુટલેગરનું નફાનું પ્રમાણ 300%થી 500% છે। કોણ કહે છે ગુજરાતમાં દારૂબંધી છે? સરેરાશ વાર્ષિક સત્તાવાર જપ્તી રૂપિયા 250થી રૂપિયા 350 કરોડ, માત્ર 10-15%। તો પોલીસ પકડ બહારનો જથ્થો 85%થી 99% છે। આ એ આંકડા છે જ્યાં દારૂબંધી છે અને આ આંકડા ચોંકાવનારા છે કે કેવી રીતે અહીંયા દારૂ